तो गाइस फाइनली આપણે ચોટીલામાં એન્ટ્રી કરી દીધી છે. લઈ લો ને યાર. અને આપણે જો ચોટીલા મંદિર. ચોટીલા મંદિર સામે ચોટીલા ડુંગર જેવું. જાગો ચોટીલા પહોંચી ગયા આપણે. હા ચોટીલા પહોંચી ગયા. આમાં દર્શન કરી લઈએ મસ્ત. બરાબર. ફાઇનલી ફ્રેન્ડ લાસ્ટ આપણું સ્ટેશન હતું ચોટીલા. બરાબર. ચાઉર માતાજીના જોરદાર દર્શન કરીને અહીંથી માતાજીના દર્શન કરી પછી રજા લઈએ માતાજીની. જય ચામુંડ. બોલો ચામુંડ માત કી જય. તો ગાઈસ ફાઇનલી આપણે આવી જઈએ ચોટીલા. અને જવું મોડું થઈ ગયું ને? મોડું થઈ ગયું. બહુ મોડું થઈ ગયું. હવે દર્શન કરી લઈએ ચામુંડા માતાજી. આપણે કુળદેવી માતાજી પ્રાર્થના મસ્ત કરશું આપણે. હા હું તો માગે કો ખારું સારું માગજો. માગે મસ્ત નહીં હાટ. જો ગાઈસ ચોટીલા ડુંગર. ગાઈસ જો ચોટીલા આપણે આવ્યા છીએ. અને કમેન્ટમાં લખજો જે છેલ્લા વ્લોગ જોતા હોય તો જય ચામુંડમાં લખી દેજો. ને જગો હા જય ચામુંડમાં. ત્યાં તો ગોરાકો બેહારવાનું તે બે ઉધાર કે ગોરાકો બેવું ને હું તમને બતાવું જોરદાર ગોરો હે પેલો રોજ જતો એ હે જો જા ધીરજ ગોરા જો. આરતી ચાલુ થઈ ગઈ સર. તો ગાઈસ જો ફાઇનલી આપણે આવી ગયા છીએ. ને જગો હા મસ્ત આરતીના ટાઈમે પહોંચ્યા બોલ નહીં. તો ગાઈસ જો આરતીના ટાઈમે આપણે પહોંચ્યા છીએ. તો આરતી ના આજે બેટા ચકુ બોલો ચો દર્શન કર્યો કે મસ્ત દર્શન કરી લીધો આપણે. મસ્ત આરતી મેં આપણે ભાગ લીધો. માતાજી આરતી મેં આપણે જોડાયા. હા અને ગાઈ જો મસ્ત દર્શન થઈ ગયો. નહીં જવું હોય ને આમાં તો જઈએ આપણામાં. અને ગાઈ છે ને આપણે મસ્ત માતાજીનું દર્શન કરી લીધો. અને આટલા આપણે બ્લોગનું એન્ડિંગ કરીએ છીએ. કાલે મળી નવા બ્લોગમાં મળશું. જય માતાજી. બોલો કોઈ કહેશે મસ્ત. ભાઈ જય ચામુંડમાં મારી સુખ શાંતિથી 3 દિવસની જાત્રા કરીને આવ્યા. માતાજીની દયા હા કે સુખ શાંતિથી ઘરે પહોંચી ગયા. ભાઈ માતાજી જોડે અને દ્વારકાના નાથ જોડે ભાઈ એટલું જ માગું હતું. અને માં તારા પારાને પહોંચ્યા. ધન્ય છે કે અમે આરતીના ટાઈમે પહોંચ્યા માં મારી. બસ બીજું કોઈ અમારે કહેવું નહીં. અને આ ચેનલમાં તમે સબસ્ક્રાઈબ કરી નાખજો, ફોલો કરજો અને આ રીલ શેર કરી નાખજો. જય મા ચામુંડમાં. જય ચામુંડમાં. તો ગાઈ જો ફાઇનલી આપણે ચોટીલાથી નીકળ્યા હતા પણ થોડું પેટ પૂજા કરી લઈએ. આ બધા ઉતરી જો આજે અમારે હોઈ ગયો ગાઈસ. અને આજ તો આપણે ઘેર પહોંચી જઈશું હમણાં 12 વાગે. નહીં વિશાલભાઈ ઊંઘી ગયા હતા બરોબર? અને ઊંઘી ગયા હતા કે મેં તો ઊંઘ્યા જ નહીં. વાતો બોલો. બાકી હોટલ છે ને જોરદાર નહીં. ચકુ ભૂખ લાગી હે? જોરદાર જબરજસ્ત ભૂખ લાગી. ઊંઘી જતી કે નથી ઊંઘી? ના ભાઈ ઊંઘતી હશે, જાગતું જ છું ને. એવું જમી હોટલ જો બરાબર મસ્ત મસ્ત હોટલ. દરવાજો રાખી દે. આ પીયું ને ઉઠો. એ તો ઊંઘી રહ્યો. ઊંઘી રહ્યા દે વાક એ વાક. એ તો હતો નહીં. એ ઊંઘી એ તો ઉઠશે. તો ચલો અંદર જઈએ આપણે. ઉઠાડજો પરાગ ઉઠાડો. લે જાઓ પકડ. બોલો ને શું કેવું? 4-5 બલારો આવી ગયો અને કાઢવા પડશે. એવું કેટલો આવ્યો? 4-5 જ છે વધારે નહીં. 5 બલારો પેટ મેરા ભૂખા હો ગયા. શું કે ભાવ નહીં કરતું? તો ગાઈસ ચલો મસ્ત નાસ્તો કરી લઈએ આપણે. ગાઈસ જો આપણે ફાઇનલી જમવા માટે બે જઈએ. મેસેજ આવ્યો કે જામનગર પહોંચો ત્યારે તમારું સ્વાગત કરશું ખાવા પીને આપણા ઘરે.
એવું પછી કમેન્ટ કાઢો વાંચી જુનાગઢમાં જેમ મેસેજ ના હોય કયા વિડીયો આવી હતી વિડીયો કોમેન્ટ નહીં મેસેજ આવે છે ભાઈ હા રિક્વેસ્ટમાં કે જામનગર આવો ઠાકોર જ હતો ભાઈ કોમેન્ટ કરવા સારું કહેવાય અત્યારે મજબૂત લાગે છે આપણે મજબૂત જમી લઈએ હવે પાપડી શરૂઆત કરી લઈએ પાપડથી શરૂઆત નહીં જી વિશાલભાઈ લે વિશાલભાઈ ઓકે છે ચરકે ગયા બિલાડી જેવી આ લે ડીશે જમી લઈએ ને તો આપણે આપણે બેઠો જઈએ મસાલા જમી લઈએ. તો ગાઈસ ચલો આપણે જમી લઈએ પછી મળીએ બરોબર ભૂખ લાગી બરોબર બની મજબૂત ભૂખ લાગે મજબૂત ભૂખ લાગી છે છાશ મંગાવી દીધી આપણે સાચું આવી ગયું એક્સ્ટ્રા લાવી પડશે ને છાશ લાવી વિશાલભાઈ છાશ નહીં આલી એક લાવજો ને એક્સ્ટ્રા તો ગાઈસ જો આપણે ખાવાનું આવી ગયું મસ્ત જમવાનું છે શ્રીખંડ આ સિઝનનું પહેલું શ્રીખંડ હા મેં તો પહેલી વખત લાયા રે જાઉં જો આ બધા બેસી ગયો જમવા હા નહીં શૈલેષભાઈ સિઝનનું પહેલું શ્રીખંડ અમે તો લીધું એવું નહીં સી બેટા ખાવું નહીં ખાવું ચમ તો ગાઈસ મસ્ત આપણે બધા ફરીને ચૂંટેલોડ જઈને ઘેર આવી જઈએ અને આપણે હે ને કોનાજી આપણા ઘેર લાવીએ તો એમનું વેલકમ કરવાનું હ ને જાગો હા કોનાજીનું વેલકમ કરવાનું ગાઈસ મસ્ત આપણે વેલકમ કરીએ કૃષ્ણ ભગવાનનું તો ડેકોરેશન ગાઈસ આપણે કરી દીધું તો ચલો હું બતાવું તમને ગાઈસ જો ગાઈસ આપણે ડેકોરેશન કર્યું કોનાજી માટે જો કેવું લાગ્યું તમને જો અમારે કોનાજીનું સિંહાસન ને જાગો જો